જે લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, સંધિવા છે, ગઠિયા રોગ છે, તમે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે, બધા જ દવાખાનાઓ ફરી લીધા છે, પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું, અથવા તો એવું થાય છે કે દવા ચાલુ હોય છે ત્યાં સુધી તમને રાહત મળે છે, દવા બંધ કરો છો ત્યાં તુરંત દુખાવો ઉપડવા લાગે છે, તો કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તો કેમિકલ વાળા પાવડરો પીવાની જરૂર નથી. સરળ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું. શું કરવાનું છે? તમારે 100 ગ્રામ સૂંઠ લેવાની છે, 100 ગ્રામ મેથી લેવાની છે અને 100 ગ્રામ તમારે હળદર લેવાની છે. આ ત્રણે ત્રણનો તમારે પાવડર તૈયાર કરી અને આ ત્રણે ત્રણ પાવડર તમારે મિક્સ કરી અને એક શીશીમાં ભરી લેવાનો છે. રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી આ પાવડર મિક્સ કરી અને સવારે ખાલી પેટ પીવાનું છે. 3 મહિનો તમારે આ ઘરેલું ઉપચાર કરવાનો છે, જેથી વર્ષો જૂનો ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સંધિવા હોય, ગઠિયા રોગ હોય, તે કોઈ પણ દવા, ઇન્જેક્શન, પાવડર